ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वन्दे गुरुपरम्पराम्। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। तो 8मो अध्याय अक्षर ब्रह्मयोग, प्रणव ब्रह्मयोग अथवा तो महापुरुष योग, आवा 3 अभिधान है। अध्यायની શરૂઆત અર્જુનના 7 પ્રશ્નોથી થાય છે, એટલે 7 વિદ્યાઓ ભગવાને ઉપદેશેલી છે. આપણે શ્લોકો એકવાર બોલીએ અને એનો સંક્ષિપ્ત અર્થ સમજી લઈએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. अथ 8मोऽध्यायः. अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते अधियज्ञः कथं कोत्र देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः. तो आ प्रमाणे 7મા અધ્યાયના અંતે યુક્ત ચેતસઃ એટલે યુક્ત ચેતા એવું જે ભગવાને કીધું હતું એના માટે અહીંયા અર્જુન શબ્દ વાપરે છે નિયતાત્મભિઃ. તો જેનો આત્મા એટલે કે અંતઃકરણ સંયમિત છે, નિયમિત છે, આત્મ સ્વરૂપમાં નિયત થઈ ગયું છે, નિયમપૂર્વક જોડાયું છે, શાસ્ત્ર આચાર્યના ઉપદેશપૂર્વક જોડાયું છે, એવા નિયત આત્મા વડે. તો જે 6 પ્રશ્નો છે, કિમ તદ બ્રહ્મ, એ બ્રહ્મ શું છે? આપણને પણ કોઈ દિવસ એવો પ્રશ્ન આમ ઘણીવાર સત્સંગમાં શરૂઆતના દિવસોમાં ગયા હોઈએ તો યાદ કરીએ કે બ્રહ્મ બ્રહ્મ એવી બધી વાતો સાંભળીએ, આમ બ્રહ્મ શું છે એવી જિજ્ઞાસા જન્મે. જેમ આપણને એ જિજ્ઞાસા જન્મી, આ બ્રહ્મ બ્રહ્મની બધા વાતો કરે છે એટલે શું? ગોપીઓને પણ આ બ્રહ્મ બ્રહ્મ બધી વાતો સાંભળીને વૃંદાવનમાં બ્રહ્મની વાતો ક્યાંથી હોય? ત્યાં તો કૃષ્ણની જ વાતો હોય. પણ વૃંદાવનમાં પણ આવી રીતે ગોપીઓ કૂવામાંથી પાણી વગેરે જે છે એ કાઢતી હોય એ વખતે બધા સંન્યાસીઓ 10-15 સંન્યાસીઓ આવી રીતે ત્યાં બેઠા બેઠા ચર્ચા કરતા હતા કે બ્રહ્મ એટલે શું, બ્રહ્મનું લક્ષણ શું છે. હકીકતમાં સુરેશ્વરાચાર્યજીએ બ્રહ્મનું લક્ષણ આપેલું છે. વાર્તિકકાર શંકરાચાર્યજીના શિષ્ય પરિચ્છેદ સામાન્ય અત્યંત અભાવ ઉપલક્ષિતત્વમ બ્રહ્મત્વમ. એટલે આવી બધી આમ બધી ભારે ભારે વાતો સાંભળે તો ગોપીઓને શું થાય તો બધી બ્રહ્મત્વમ શું છે, બ્રહ્મનું લક્ષણ શું છે, તો બધા આવી શાસ્ત્રની બધી પારિભાષિક શબ્દોની બધી વાત કરતા હતા બધા સંન્યાસી મહાત્માઓ. પરિચ્છેદ સામાન્ય અત્યંત અભાવ ઉપલક્ષિતત્વમ બ્રહ્મત્વમ. આમાંથી એક શબ્દ સમજાય આપણને તો પણ આપણને લાગે કે આપણે કંઈક ભણી લીધું છે આપણે. પરિચ્છેદ પરિચ્છેદ એટલે ટુકડો, સીમા, વિભક્ત થવું. એ જેટલા પણ બધા પરિચ્છેદ છે એનો જેમાં અત્યંત અભાવ છે એ અત્યંત અભાવથી જે ઉપલક્ષિત છે એ બ્રહ્મ છે, એટલે કે અધિષ્ઠાન છે.
સર્વ પ્રકારના નામરૂપ જે વિભક્ત થયેલા જે પરિચ્છેદ છે એમાં એ નામરૂપ જ્યાં નથી એના અભાવનું ઉપલક્ષણ, એટલે કે નામરૂપનો અભાવ એને બ્રહ્મ અસ્થિભાતિ પ્રિય નથી કીધું, નામરૂપના અભાવથી જે ઉપલક્ષિત છે એ અસ્થિભાતિ પ્રિય છે. એટલે નામરૂપનો અભાવ અને અસ્થિભાતિ પ્રિય સમાન સત્તામાં નથી. એટલે આ પ્રમાણે વેદાંતની બધી ચર્ચા થતી હતી. પરિચ્છેદ સામાન્ય અત્યંત અભાવ ઉપલક્ષિતત્વ. તો ગોપીઓને એવું થયું કે આ બધી શી વાતો કરે છે, બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ. એટલે બ્રહ્મ શું આપણા કૃષ્ણનો શ્યામ સુંદરનો સાળો છે? એટલે આ પ્રમાણે બ્રહ્મ શું છે? તો એ લોકોને પણ જિજ્ઞાસા થઈ, આ બ્રહ્મ શું છે? તો એ લોકોને જિજ્ઞાસા થઈ આ બધી વાતોથી. એમ અર્જુને પણ સાધિભૂત તે બ્રહ્મ તદ વિદુઃ કૃત્સ્નમ, આવું 7મા અધ્યાયમાં ભગવાને કીધું. એટલે અર્જુનને પણ જિજ્ઞાસા થઈ, આ બ્રહ્મ બ્રહ્મ બધી વાતો કરો છો એટલે શું? બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ. આ દેહમાં અને આ જગતમાં અધિયજ્ઞ કોણ છે? તો આ પ્રમાણે 6 પ્રશ્નો. અને નિયત આત્મા વડે પ્રયાણ કાળે પણ ભગવાન આપનું સ્મરણ કેવી રીતે થઈ શકે એ પ્રશ્નો પૂછ્યા. અને એના જવાબમાં અક્ષરમ બ્રહ્મ પરમમ એવો ભગવાન કહે છે. પરમ અક્ષર એટલે કે નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપ ચૈતન્ય જે છે, જે કોઈ દિવસ આવી રીતે ન ક્ષરતી ઇતિ અક્ષર વ્યાપનોતી ઇતિ અક્ષર. તો અક્ષર શબ્દના પણ બે પ્રકારની વ્યુત્પત્તિ છે. ન ક્ષરતી, જેમાં કોઈ ક્ષરણ થતું નથી, કંઈ વ્યય થતો નથી, એ અક્ષર પરમાત્મા છે. અને વ્યાપનોતી અશ્નુતે ઇતિ અક્ષર, જે સર્વને વ્યાપી જાય છે એ અક્ષર છે અધિષ્ઠાન ચૈતન્ય રૂપે. તો એને અક્ષર બ્રહ્મ કીધું. પરમાત્માનો મૂળ સ્વરૂપ નિર્ગુણ નિર્વિશેષ ચૈતન્ય જે છે એને અક્ષર બ્રહ્મ કીધું. સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. અધ્યાત્મ એટલે શું? તો સ્વભાવને અધ્યાત્મ કીધું. આમાં સ્વભાવની વ્યાખ્યા સ્વસ્ય ભાવ, પોતાનો ભાવ એવો નથી કરવાનો, સ્વભાવ. એટલે આ પ્રમાણે સ્વસ્ય એમ ષષ્ઠી વિભક્તિ નથી કરવાની. સ્વભાવ સ્વભાવ, પોતે જ જે ભાવ એટલે કે સત સ્વરૂપ સત્તા સ્વરૂપ છે એને સ્વભાવ કીધો છે. તો આવું નિર્ગુણ નિર્વિશેષ જે સર્વથી અતીત ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે એનો સ્વભાવ શું છે? એનો પોતાનો, એને બધું આપણે બ્રહ્મના લક્ષણો પરિચ્છેદ સામાન્ય અત્યંત ભાવ ઉપલેખ બધું બરોબર. એટલે ભગવાનના અનેક બધા સ્વરૂપ લક્ષણ. ભગવાન મૂળે કેવા છો તમે? તો કે સ્વભાવ શું છે આપનો? કે અધ્યાત્મ. અધ્યાત્મ એટલે આત્માનું અધિકૃત્ય વર્તતે એથી અધ્યાત્મ. આત્માને એટલે દેહને. અહીંયા અધ્યાત્મમાં આત્મા શબ્દનો અર્થ દેહ થાય છે. દેહમાં એ પરમાત્મા એ બ્રહ્મ કયા સ્વરૂપે અભિવ્યક્ત થાય? તો પ્રત્યેક આત્મા, પ્રત્યેક અભિન્ન ચૈતન્ય વગેરે આપણે કહીએ છીએ એને સ્વભાવ કીધો છે. એ સ્વભાવ એટલે પરમાત્માનું જે સ્વરૂપ અહીં આપણી હૃદય ગુફામાં ઉપલબ્ધ છે, બુદ્ધિ ગુફામાં ઉપલબ્ધ છે, એને સ્વભાવ કીધો છે. એટલે એ પરમાત્માનું મૂળ સ્વરૂપ છે. જેમ કે બ્રહ્મ અને આત્મા, આપણે બે શબ્દ બ્રહ્મ અને આત્માનું ઐક્ય, જીવ ઈશ્વરનું ઐક્ય વગેરે જે કહીએ છીએ, બ્રહ્મ અને આત્મા. તો બ્રહ્મ અહીંયા આ શરીરમાં આત્મ સ્વરૂપે, પ્રત્યેક આત્મા સ્વરૂપે, પ્રત્યેક ચૈતન્ય સ્વરૂપે ઉપલબ્ધ છે. એ પ્રત્યેક ચૈતન્યને સ્વભાવ કીધેલો છે બ્રહ્મનો. એટલે સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. ભૂત ભાવોદ્ભવ કર, ભૂત ભાવનો ઉદ્ભવ કરનારું વિસર્ગરૂપી જે છે એને કર્મ કીધું છે. તો કર્મ એટલે શું? તો વિસર્ગને કર્મ કીધેલું છે. તો વિસર્ગ એટલે વૃંદાવનના ઓલા પરિભાષામાં સમજવું હોય, ભક્તોની પરિભાષામાં, તો ભગવાને ગિરિધર ટટલી આંગળીએ ધારણ કર્યો તો બધા ગોપ બાળોએ પોતાની લાકડીનો ટેકો, જાણે કે ભગવાનને મદદ કરવા માટે, કે તું ભાઈ થાકી ના જાય ને એટલા માટે અમે પણ કંઈક તને મદદ કરીએ. એટલે પોતાની લાકડીનો જે ટેકો આપ્યો એને કર્મ કહેવામાં આવે છે, એને વિસર્ગ કહેવામાં આવે છે. તો એ જ ભૂત ભાવોનું ઉદ્ભવ કરનારું છે. એટલે વિસર્ગ એટલે આપણે આપણો સ્વધર્મનું પાલન કરીએ, આપણે યજ્ઞ ભાવે કર્મયોગ, ભક્તિયોગ વગેરે જે કંઈ પણ સાધના કરીએ જે ઈશ્વરાર્થે હોય, સમષ્ટિના હિત માટે હોય, જેમાં સ્વાર્થ અને અભિમાન ન હોય.
એટલે વિસર્ગ એટલે અપવાદ. તો જે અપવાદાત્મક કર્મ હોય એને જ અહીંયા કર્મ કીધેલું છે. એટલે કે ઈશ્વરની સેવા આરાધનામાં આપણી કોઈ પ્રકારનો સ્વાર્થ કે અભિમાન ન હોય તો એવું વિસર્ગ રૂપ જે છે ને એને કર્મ કહેવામાં આવે છે. એટલે કે આપણે ભગવાનની પૂજા કરીએ, શનિવાર હોય, ચાલો હનુમાનજીને આપણે નારિયેળ વધેરીએ, તો શેના માટે કે ભાઈ એક્ઝામમાં સારા માર્ક આવે એના માટે, તો એને કર્મ ના કહેવાય. કર્મનો અર્થ ભગવાનની સેવા પૂજા આરાધના જ, પરંતુ એ જ્યારે સંપૂર્ણ નિસ્વાર્થ ભાવે નિષ્કામ ભાવે થાય ત્યારે એને વિસર્ગ કહેવાય, કર્મ કહેવાય છે. તો આવો પણ અર્થ કરેલો છે. એટલે કે ભગવાનની યોજનામાં આપણે આપણો સાથ આપીએ. જેમ ગોપ બાળોએ કેવી રીતે પોતાની લાકડી વડે ગોવર્ધનને જાણે કે ટેકો આપ્યો હોય, તો ભગવાનને એટલે ભગવાન શું છે, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. આપણે ઈશ્વરના હાથના નિમિત્ત રૂપે મુખ્ય કર્તા, કર્માધ્યક્ષ, કર્મફળદાતા ઈશ્વર જ છે. આપણે તો ખાલી એના હાથના નિમિત્ત બનીએ એવી કંઈક ભાવના હોય એને ત્યારે આપણું કર્મ વિસર્ગ રૂપી કર્મ થાય. એટલે આવા વિસર્ગાત્મક કર્મથી આપણું મૂળ ભૂત, આ ભૂત એટલે સર્વજીવોનો ભાવ જે સ્વરૂપ છે ને એ પ્રગટ થતું હોય છે. એટલે ઉત્તમ ભાવ જેનાથી આવિર્ભૂત થાય, સમગ્ર જીવોમાં, જગતમાં ઉત્તમ ભાવ, જગતનો ઉત્તમ ભાવ એટલે આપણે યજ્ઞાર્થ, પરોપકારાર્થે કર્મ કરીએ તો આપણો મૂળ સ્વભાવ જે છે એ અભિવ્યક્ત થાય. પ્રેમ, કરુણા વગેરે, દયા, ક્ષમા, બધું જ. એટલે ઉત્તમ ભાવ જેનાથી, આપણા હૃદયનો ઉત્તમ ભાવ જેનાથી અભિવ્યક્ત થાય, આવિર્ભૂત થાય, એને અહીંયા કર્મ કીધેલું છે. એટલે એ જ ભૂત ભાવ ઉદ્ભવ કરહ. એટલે ભૂતનો અર્થ બ્રહ્મસૂત્રમાં ભૂત વસ્તુ એટલે બ્રહ્મ, કે જે ભૂત છે એટલે કે સત્તા સ્વરૂપ છે, વર્તમાન છે, અહીં અને અત્યારે જ છે, ઉપલબ્ધ છે, અવેલેબલ છે, એને ભૂત કીધા છે. એટલે જેનાથી આપણા હૃદયમાં એ પરબ્રહ્મની અભિવ્યક્તિ થાય. આપણે યજ્ઞાર્થ કર્મો કરીએ, સ્વધર્મનું પાલન કરીએ તો આપણામાં એ પરમાત્માની આવી રીતે અભિવ્યક્તિ થાય છે. એટલે ભૂત ભાવ ઉદ્ભવ કરહ, બ્રહ્મનો ભાવ, બ્રહ્મનું સ્વરૂપ આવી રીતે જાણે કે પ્રગટ થાય છે. જેનાથી ભક્તિભાવ હૃદયમાં જન્મે, જેનાથી યજ્ઞ ભાવ હૃદયમાં જન્મે, જેનાથી ધર્મ મૂલ્યો વગેરે હૃદયમાં જન્મે, એવું કંઈક કરીએ તો એને કર્મ કહેવાય. એને જ કર્મ કહેવાય, એને જ વિસર્ગાત્મક કર્મ કહેવામાં આવે છે. જે આપણને આપણા હૃદયને વાસ્તવિકતા તરફ દોરી જાય, એટલે આપણા હૃદયનો ઉત્તમ ભાવ પ્રગટ કરે, એને કર્મ કહેવાય છે. આમ તો કર્મ શબ્દની વ્યુત્પત્તિ છે ક્રિયતે ઇતિ કર્મ, જે કરવામાં આવે છે, જે ક્રિયા છે એને કર્મ કહેવાય. અને બીજી વ્યુત્પત્તિ છે કરણમ, ક્રિયતે અનેન ઇતિ. આપણા હાથને સંસ્કૃતમાં કર કહેવામાં આવે છે. કર એટલે જેના વડે ક્રિયા કરવામાં આવે એને કર કહેવાય. એટલે ક્રિયતે અનેન ઇતિ કર. તો આપણામાં પણ કર્મ એ સાધન છે, કરણ છે, આપણા હૃદયના ઉત્તમ ભાવને જન્માવનારું. તો એટલે વિસર્ગાત્મક જે કર્મ છે, વિસર્ગનો અર્થ વેદાંતમાં અપવાદ થાય છે, જેનાથી રાગ, દ્વેષ, કામ, ક્રોધ બધી વૃત્તિઓનો અપવાદ થાય અને હૃદયનો ઉત્તમ ભાવ જન્મે, આવિર્ભૂત થાય, એને કર્મ કીધેલું છે. પછી અધિભૂતમ, જેટલું પણ આ જગત છે, અપરા પ્રકૃતિ, અષ્ટધા અપરા પ્રકૃતિ, એક ક્ષર ભાવ જગત છે. ત્વમર્કસ ત્વમ સોમઃ, જે અષ્ટમૂર્તિ જે છે ભગવાનની, પૃથ્વી એટલે 5 મહાભૂત, સૂર્ય, ચંદ્ર અને જીવાત્મા. તો આવી રીતે જે સમગ્ર જગતમાં ભૌતિક રૂપે અભિવ્યક્ત થયું છે એ પરમાત્માનો ક્ષર ભાવ છે. એટલે અધિભૂત શું છે? પરમાત્માનો ભૌતિક અવતાર છે. એટલે જે પરબ્રહ્મ, અક્ષર બ્રહ્મ કીધેલું છે એનો ભૌતિક અવતાર આ અધિભૂત છે. અને અધિદૈવમ કિમુચ્યતે, અધિદૈવ એટલે હિરણ્યગર્ભ અર્થ કર્યો, સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય અર્થ કર્યો. અધિદૈવ એટલે અત્યારે આપણે બોલી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, તો એ તે દેવતાઓની કૃપા કે અનુગ્રહના લીધે આ સંપૂર્ણ સત્સંગ વગેરે થઈ રહ્યો છે. તો અત્યારે આ હોલ છે, સત્સંગ હોલ છે, તો એ અધિભૂત સ્વરૂપ છે પરમાત્માનું. પરમાત્મા અધિભૂત રૂપે કૃપા કરી રહ્યા છે કે સત્સંગ જગ્યાથી માંડીને બધું અવેલેબલ આપણને ઉપલબ્ધ થયું છે. અધિદૈવ રૂપે પરમાત્મા કૃપા કરી રહ્યા છે
આપણા કાન બરોબર સાંભળી રહ્યા છે. હું ગુજરાતીમાં બોલતો હોઉં ને કોઈ ગુજરાતી ના સમજતો હોય કે આ કઈ ભાષામાં બોલે છે તોય ના સમજણ પડે. અધિદૈવ રૂપે રહેલા પરમાત્માની કૃપા છે કે આ વાણી શબ્દોનું ઉચ્ચારણ કરી રહી છે, કાન સાંભળી રહ્યા છે, આઈ કોન્ટેક્ટ છે અને આપણે સત્સંગ કરી રહ્યા છીએ, એનો લાભ મળી રહ્યો છે. તો અધિદૈવની કૃપાથી આ બધું ચાલી રહ્યું છે. અધિભૂત એટલે આ જગ્યા વગેરે. કર્મ અત્યારે જે આ સત્સંગ વગેરે વિચારો પ્રગટ થઈ રહ્યા છે એ કર્મ કહેવાય. એનાથી પરમાત્માની ઉત્તમ આપણને કર્મ કેમ કહેવાય? કારણ કે વક્તાને આ સત્સંગ દ્વારા કંઈ મોટી નામના કે કશું સ્વાર્થ કે અભિમાનરૂપી પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. શ્રોતાને પણ અમે સત્સંગમાં જઈએ છીએ એમ કરીને પણ કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. એટલે કે જેમાં સ્વાર્થ અને અભિમાન નથી, યજ્ઞ ભાવ છે, માત્ર પરમાત્માની સેવારૂપી ભાવ છે. હૃદયનો ઉત્તમ ભાવ આ સત્સંગ દ્વારા પ્રગટ થાય છે એટલે એને કર્મ કહેવાય. અધ્યાત્મ કોને કહેવાય અત્યારે આ સત્સંગમાં? તો જે હૃદયસ્થ ચૈતન્ય આપણા સર્વમાં વિરાજી રહ્યું છે, કૃષ્ણમ વંદે જગદગુરુમ, એને આપણે નમસ્કારપૂર્વક આપણે આ સત્સંગનો પ્રારંભ કરીએ છીએ કે હૃદયસ્થ ચૈતન્યના જ્ઞાન માટે, અક્ષર પરમાત્માના જ્ઞાન માટે જ. પછી અધિયજ્ઞ કોણ છે? આ અત્યારે સત્સંગ ચાલે છે એમાં અધિયજ્ઞ કોણ છે? તો અધિયજ્ઞનો અર્થ આપણે કર્માધ્યક્ષ, કર્મફળ દાતા, અથવા તો અધિયજ્ઞનો સંસ્કૃતમાં પહેલાં અર્થ સમજીએ. યજ્ઞમ અધિકૃત્ય વર્તતે, જ્યાં જ્યાં યજ્ઞ ક્રિયા થતી હોય ત્યાં યજમાન રૂપે જે છે એટલે યજમાન યજ્ઞ ક્રિયા કરાવે છે. પછી બ્રાહ્મણ વગેરે જે હોય એ આવી રીતે યાજન કરાવે છે, યજમાન કરે છે. તો આ બધાને અધિયજ્ઞ કહેવાય. અને એ યજ્ઞનું ફળ કોને મળે છે? તો યજમાનને. એટલે યજ્ઞ કર્મનો ભોગતા જે છે એ અધિયજ્ઞ છે, અને યજ્ઞ કર્મનો કર્તા એ પણ અધિયજ્ઞ કહેવાય. એટલે અધિયજ્ઞ કથં કોત્ર દેહેસ્મિન મધુસૂદન, તો આ દેહમાં અને જગતમાં અધિયજ્ઞ કોણ છે? તો આપણે જ્યારે પરોપકાર યજ્ઞાર્થ કર્મ કરીએ ત્યારે આપણે જો એવું અભિમાન સેવીએ કે હું આ સત્કર્મ વગેરે કરું છું તો એ અહંકાર થઈ ગયો. પરંતુ ભગવાને શું કીધું છે જવાબમાં? અધિયજ્ઞ અહમેવ અત્ર દેહે, આ દેહમાં હું અધિયજ્ઞ છું. એટલે કે આ સત્કર્મ કરનાર પણ ભગવાન પોતે જ છે, કરતા પણ પોતે છે અને ભોગતા પણ. યજ્ઞ કર્મનું ફળ મળે આપણને. શું આ સત્સંગનું ફળ મળે? સુંદર વિચાર ભાથું મળે. આપણું હૃદય જે છે ઈશ્વર નામ સંકીર્તનથી મહિમાથી સુંદર પવિત્ર થાય, અને જે કંઈ પણ અંતઃકરણ શુદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ વગેરે થાય તો એ કોને મળે છે? એ અધિયજ્ઞ કહે છે કે હું જ છું, આ દેહમાં અધિયજ્ઞ હું છું, એવું ભગવાન પ્રતિજ્ઞાપૂર્વક કહે છે. એટલે જો ભગવાનને અર્પણ કરવાનો હોય કોઈ પણ સત્સંગ, કોઈ પણ ક્રિયા, તો એ કેવા સુંદર ભાવથી થવી જોઈએ. આપણે સ્વામીજી માટે કંઈક રસોઈ વગેરે બનાવવાનું હોય તો કેવા સુંદર ભાવથી કરીએ. એવી જ રીતે અધિયજ્ઞ હું છું, યજ્ઞ ફળ ભોગતા હું છું. એટલે આપણે જે કંઈ પણ કર્મ કરીએ, યજ્ઞ કરીએ એ ઉત્તમ રીતે કરીએ, કારણ કે યજ્ઞ ફળ ભોગતા ભગવાન છે. એટલે કર્મફળ પ્રદાતા ભગવાન છે, કર્મફળ ભોગતા પણ પરમાત્મા જ છે. તો આ પ્રમાણે અધિયજ્ઞ અહમેવાત્ર એટલા 6 પ્રશ્નોનું સમાધાન જોયું. આપણે છેલ્લે વિચાર કરતા હતા અધિયજ્ઞ અને અધિદૈવમાં શું ફરક. તો અધિદૈવ જે છે હિરણ્યગર્ભ, જેના લીધે આપણે આ બોલી, જેની કૃપાથી આ વાણીનો અનુગ્રાહક દેવતા અગ્નિ છે, અને અગ્નિ જેના અંગરૂપ છે એ હિરણ્યગર્ભ. એટલે હિરણ્યગર્ભની કૃપાથી અગ્નિ બરોબર કામ કરે, એનાની કૃપાથી આ વાણી શબ્દોનું ઉચ્ચારણ કરે. તો અધિદૈવની કૃપાથી આ સમગ્ર વ્યવહાર થઈ રહ્યો છે. એટલે અધિયજ્ઞ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની ચૈતન્ય, અધિદૈવ એટલે, અને અધિયજ્ઞ એટલે સમષ્ટિ કારણ શરીર ઉપહિત ચૈતન્ય, એને ઈશ્વર કહેવાય અથવા તો અંતર્યામી કહેવાય. તો અધિયજ્ઞ કર્મફળના ભોગતા અને કર્માધ્યક્ષ, એ પ્રમાણે અર્થ થયો. તો અધિયજ્ઞ પરમાત્મા પોતે જ છે. તો અધિયજ્ઞ અને અધ્યાત્મ એમાં શું ફરક છે એ આપણે વિચાર્યું હતું ગઈ વખતે, બહુ યાદ નથી. અધિયજ્ઞ અને અધ્યાત્મ. અધ્યાત્મને સ્વભાવ કીધો, પરમાત્મા જે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઉપલબ્ધ છે એને સ્વભાવ કે અધ્યાત્મ કીધું.
અધ્યાત્મ અને અધિયજ્ઞ વચ્ચે શું ભેદ છે? બંને ભગવાન જ છે. જુઓ, અધિયજ્ઞ હમે વાત્ર, એટલે કે પરમાત્માનું અધિયજ્ઞ જે છે ને એ સગુણ સોપાધિક રૂપ કહેવાય, અભિવ્યક્તિ કહેવાય. અને પરમાત્મા મૂળે કેવા છે? આપણે સ્વભાવ કે અધ્યાત્મ વિશે સમજ્યા કે કોઈ મોટા નગર શેઠ હોય, કંઈક મોટી સેવા કે સત્કર્મ કંઈક આમ કરવા જાય, પણ પોતાના ઘરે આવીને શયન પથારીમાં સૂવાનું હોય ત્યારે બધું જે કંઈ ટોપી પહેરી હોય, કોટ પહેર્યો હોય કે જે કંઈ પણ હોય, પોતાની વ્યક્તિગત ઓળખો બધી મૂકીને સૂઈ જાય છે. એટલે કે સૂઈ જાય ને ત્યારે પોતે મૂળે જેવા છે ને એવા હોય. એમ પરમાત્મા માયારૂપી ઉપાધિ ધારણ કરે, જગતનું સર્જન પાલન લય કરે, બધી વાત સાચી. પરમાત્માને આરામ કરવો હોય ને તો ક્યાં જાય? કે આપણા હૃદય કમળમાં આવીને એમણે આરામ કરવો પડે. હૃદય કમળમાં પરમાત્મા પોતાની બધી ઉપાધિને છોડીને સૂઈ જાય છે. એટલે હૃદય સ્થાન જે છે એ આપણું, એટલે પરમાત્મા એમાં મૂળે કેવા છે? નિર્વેશ સ્વરૂપે. શ્રીનાથજીની મંગળા આરતી જેવી રીતે થાય, જ્યારે પરમાત્મા નિર્વેશ હોય, મૂળ વિગ્રહ એમનો પ્રગટ થાય, એવી રીતે પરમાત્મા ભલે બધું કરતું હોય તો મૂળે કેવો છે? તો કે હૃદય ગુફામાં હું રૂપે ઉપલબ્ધ છે. એને અધ્યાત્મ અથવા તો સ્વભાવ કીધું. અને અધિયજ્ઞ એટલે કર્માધ્યક્ષ, કર્મફળ દાતા વગેરે, યજ્ઞ કર્મફળ ભોગતા, એ પરમાત્માની કંઈક સોપાધિક અભિવ્યક્તિ છે. પરંતુ આ અધિયજ્ઞ રૂપે પરમાત્મા જ છે કે આપણે આપણા કર્મો આવી રીતે યજ્ઞ ભાવે જ કરવાના છે. યજ્ઞનો અર્થ, અધિયજ્ઞમાં યજ્ઞનો અર્થ જેના વડે યજ્ઞ થાય. તો આ શરીર વડે યજ્ઞ થાય છે. શરીર વડે આ બધો સુંદર સત્સંગ થાય વગેરે બધી જ સાધના શરીર વડે થાય છે. તે શરીરને પણ યજ્ઞ, જેમ વસ્ત્ર તાણા વાણામાં રહેલું છે એવી જ રીતે યજ્ઞ છે ને આ શરીરમાં રહેલો છે. શરીરમાં યજ્ઞ ક્યાં રહેલો છે? તો કે આપણે વિચાર કર્યો, યજ્ઞ જ આખું શરીર સંચાલન જે ચાલે છે ને યજ્ઞ ભાવે જ ચાલે છે. યજ્ઞ જ છે, અંદર યજ્ઞ જ થઈ રહ્યો છે. યજ્ઞ એટલે શું? પોતાનો કોઈ સ્વાર્થ કે અભિમાન વગર આપણે આખા શરીરરૂપી સમષ્ટિ માટે એક હું હોય. એટલે આંખને જે લાભ મળે છે, એટલે પગને તો ચાલવાની મહેનત કરવાની હોય, હાથને પણ બહુ મહેનત જ કરવાની હોય. બધો લાભ કોને મળે છે? બહુ તો જીભને, પેટને ને કાનને ને આંખને મળતો હોય છે. છતાં પણ આ પગે કે હાથે કોઈ દિવસ એવું નથી કીધું કે ના આજે હું નહીં જોઉં, મને શું લાભ મળવાનો છે? આ સત્સંગનો લાભ પગને કંઈ મળવાનો છે? સત્સંગનો લાભ બહુ બધો મન અને બુદ્ધિને વગેરેને મળવાનો, મહાત્માના દર્શનનો લાભ આંખને મળવાનો છે. પણ પગે કોઈ દિવસ એવું કીધું નથી. એટલે શરીર એ યજ્ઞ જ છે, સંપૂર્ણ યજ્ઞ ચાલી રહ્યો છે. રુધિરાભિસરણ તંત્ર અને 5 તંત્રો જે ચાલે છે બધા યજ્ઞ જ છે. તો એ પ્રમાણે આ શરીર એટલે અધિયજ્ઞ, એટલે એમાં યજ્ઞનો અર્થ શરીર કર્યો. અને શરીરમાં શરીરમ અધિકૃત્ય વર્તતે ઇતિ અધિયજ્ઞ. તો હવે છેલ્લો જે પ્રશ્ન છે 7મો, અધિયજ્ઞનો જે 13મા અધ્યાયનો 22મો શ્લોક છે. ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્ત દેહેસ્મિન પુરુષ પરઃ. એ પણ અધિયજ્ઞનું જ આવી રીતે નિરૂપણ છે. ઉપદ્રષ્ટા છે, હનુમંતા છે, ભર્તા ભોગતા પાલન કરતા છે, એ જ કર્મફળ ભોગતા છે. એ જ આ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, શરીર બધાને આવી રીતે એના પોતપોતાની સ્વાભાવિક પ્રવૃત્તિઓનો અનુમંતા છે, અનુમોદન કરનાર છે. પરમાત્મા છે, મહેશ્વર છે વગેરે કીધું. હવે 7મો જે પ્રશ્ન છે, પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેય અસી નિયતાત્મભિઃ. તો નિયતાત્મા વડે પ્રયાણ કાળે ભગવાન તમે કેવી રીતે જ્ઞેય છો? એટલે કે જાણેલા છો. જ્ઞેય જાણવા યોગ્ય છો અથવા તો જણાયેલા છો, એ પ્રમાણે પ્રશ્ન પૂછે છે અર્જુન. એટલે હવે 5મા શ્લોકથી ભગવાન એનો ઉત્તર આપે છે. ભગવાને 7મા અધ્યાયમાં વાસુદેવ સર્વમ એવું જે કીધેલું હતું, એટલે આ જે પહેલાં એટલે 3જો અને 4થા શ્લોકમાં જે પ્રમાણે સમાધાન આપવામાં આવ્યું નથી, વાસુદેવ સર્વમ એ પ્રતિજ્ઞા જાણે કે ભગવાને સિદ્ધ કરી.
એટલે બધું જ વાસુદેવ છે. અહીંયા આપણે જોયું સત્સંગ વગેરેના ઉદાહરણ દ્વારા આ જગ્યા, સત્સંગનો લાભ, વક્તા શ્રોતા બધા અધિયજ્ઞ છે. એને જે આપણે સત્સંગ વગેરે કરી રહ્યા છીએ, વિચારભાતું આદાન પ્રદાન, એ કર્મ છે. આ રીતે પરમાત્મા વાસુદેવ સર્વમ, એ જ પરમાત્માએ જુદા જુદા અવતાર લઈને આ વ્યવહારમાં પ્રગટ થઈ રહ્યા છે. તો વાસુદેવ સર્વમ એ ત્રીજા ચોથા શ્લોકમાં ભગવાને બતાવ્યું. હવે અંતકાળની ચર્ચા છે. અંતકાળે ભગવાન આપનું સ્મરણ કેવી રીતે થઈ શકે અને આપની જ વૃત્તિ નિયતાત્મા વડે કેવી રીતે સિદ્ધ થાય છે, કેવી રીતે પરમાત્મા પ્રયાણ કાળે જણાયેલા છે, પરમાત્માનું સ્મરણ કેવું છે અંતકાળે, અને નિયતાત્મા કે ભક્તો પરમાત્માને કેવા જાણે છે, કેવા સમજે છે, આવો પ્રશ્ન છે. એટલે હવે 5મા શ્લોકથી આપણે વિચારીએ. 5મો અને 6ઠ્ઠો શ્લોક બંને સાથે બોલી લઈએ. શ્રી ભગવાનુવાચ અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યઃ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશયઃ યમ યમ વાપી સ્મરન ભાવમ त्यजत्यन्ते कलेवरं तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः. બહુ સુંદર બધા શ્લોકો છે. અર્જુને પૂછ્યું છે પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયઃ, અને ભગવાન જવાબ આવે છે અંતકાલે ચ મામેવ. હવે અંતકાલે ચનો અર્થ છે જીવંત કાળે, એટલે જીવંત કાળે કઈ રીતે યાદ કરાય અને અંતકાળે વિશેષ રૂપે કેવી રીતે યાદ કરી શકાય વગેરે. એટલે ચનો અર્થ એ પ્રમાણે છે. અને મામ એવ સ્મરણ, મારું જ સ્મરણ કરવાનું, બીજા કોઈનું નહીં. એટલે અંતકાળ આવે ત્યારે ખાલી કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરવાનું એવું. તો અહીંયા મામ એવ કેમ કીધું છે? મારું જ, એટલે આગળ જેટલા 6 રૂપ કીધા એ નહીં. એટલે 6માં અક્ષર બ્રહ્મને આપણે બાદ કરીએ તો અહીંયા 7મા અધ્યાયમાં અન્ય દેવતા ભક્તિ એક વિષય હતો, કે અન્ય દેવતા ભક્તિની થોડી મર્યાદા હતી, અને પરમાત્માના ભક્તો એટલે કે સર્વાત્માના ભક્તો. તો અહીંયા મામ એવ સ્મરણનો અર્થ છે મારું જ સ્મરણ કર, એટલે મારું પરમાત્મ સ્વરૂપ કે સર્વાત્મ સ્વરૂપ. અન્ય દેવતા ભક્તો આવી રીતે અંતકાળે અન્ય દેવતાની ભક્તિ દ્વારા એમને નહીં પ્રાપ્ત કરે, પરંતુ મારું જ એટલે કે મારું સર્વાત્મ સ્વરૂપનું એટલે પ્રત્યેક અભિન્ન ચૈતન્ય. આપણે જ્યારે પણ જે કોઈ ઈષ્ટ દેવતાની પૂજા આરાધના કરીએ ત્યારે એમને આપણા હૃદયસ્થ સ્વીકારવાના છે. આપણા કરતાં એ જુદા હોય, કોઈક જુદા કૃષ્ણ પરમાત્મા, એવી રીતે નહીં આરાધના કરવાની. કૃષ્ણ પરમાત્મા જેની આટલી સુંદર ભાગવતમાં, ભગવદ્ ગીતામાં સુંદર ચર્ચા છે, એ હકીકતે તો મારા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ ઉપલબ્ધ છે. આવું સમજીને પછી આપણે એમની આરાધના કરવાની છે. એટલે મામ એવ સ્મરણ, એટલે કે જે ચૈતન્ય હૃદયસ્થ ઉપલબ્ધ છે એ જ મારા ઈષ્ટ દેવતાનું સ્મરણ કરતાં કરતાં, જે આપણે ઈષ્ટ દેવતાનું અંતકાળે, જીવંત કાળે, વ્યવહાર કાળે ઈષ્ટ દેવતાનું જ સ્મરણ કરવાનું છે. ભલે સગુણ નિરાકાર હોય, સગુણ સોપાધિક હોય કૃષ્ણ પરમાત્મા, કૃષ્ણ પરમાત્મા જે છે એ આપણા હૃદયસ્થ આપણે સમજવાના છે. એટલે મામ એવું કીધેલું છે. મામ એવ સ્મરન મુક્ત્વા કલેવરમ મુક્ત્વા. કલેવર શબ્દ છે એટલે જગન્નાથજીનું પણ દર 12મા વર્ષે કે 36મા વર્ષે કલેવર બદલવામાં આવે છે. તો કલેવર તો બદલવાનું જ છે, પરંતુ પરમાત્મા તત્વ જે છે એનું સ્મરણ કરવાનું છે. કલેવર એટલે કલાઈ શું છે? મૂળ જે પાત્ર જે છે એના ઉપર કલાઈ, એનો ઢોળ આખો લગાવવામાં આવે. એટલે કલેવર તો કેવું છે? એ તો બદલાઈ જનારું છે. મૂળ પાત્ર મેઇન એવું ને એવું જ રહે.
એવી જ રીતે ચૈતન્ય જે છે, હૃદયસ્થ ચૈતન્ય, એ તો એમનું એમ જ હોય છે, કલેવર બદલાતા હોય છે. તો આવી રીતે મુક્ત્વા કલેવરમ યફ પ્રયાતિ, અહીંયા યાતિ એવું નથી કીધું, પણ પ્રયાતિ કીધેલું છે. એટલે પ્રકર્ષેણ યાતિ, એટલે કે જે દેહ હું જો અભિમાન છોડી દે છે, અંતકાળે આવી રીતે શરીરની આસક્તિ, શરીરમાંથી અહંભાવ અને મમભાવ પણ જે છોડી દે છે, સહ મદભાવમ યાતિ, તે મુજ પરમાત્મા ભાવને, મારા સ્વરૂપને, મારા ધામને પ્રાપ્ત કરે છે. નાસ્તિ અત્ર સંશય, એમાં કોઈ સંશય રાખવાની જરૂર નથી. અંતકાળે મારું જ સ્મરણ કરતાં કરતાં જે આ કલેવરને છોડે છે અને પ્રયાણ કરે છે, એટલે કે કલેવરમાંથી અહંભાવ મમભાવ છોડીને જે પ્રયાણ કરે છે, એ પરમાત્મા ભાવને જ પ્રાપ્ત થાય છે, એમાં કોઈ સંશય નથી. એટલે મામ એવ સ્મરણ, હવે પરમાત્માનું સર્વાત્મ સ્વરૂપે જે કંઈ આ વર્ણન વગેરે જે છે, બધાને એનો જ્ઞાન કે લાભ ન પણ મળ્યો હોય તો જે ભાવનું સ્મરણ કરે ને એ ભાવને પ્રાપ્ત થાય, એવું 6થા શ્લોકમાં કહે છે. પણ આપણે અંતકાળે મામ એવ સ્મરણ, સ્મરણ મુક્ત્વા કલેવરમ, એવ જે છે એ વ્યાવર્તન માટે છે, અન્યના વ્યાવર્તન માટે. એટલે હૃદયસ્થ આપણા ઈષ્ટદેવતા, આપણા જે કોઈ ઈષ્ટદેવતા હોય એ હૃદયસ્થ સમજીને આપણે એમનું સ્મરણ કરવાનું છે. પરમાત્માના અધ્યાત્મ અને અધિભૂત અને અધિદૈવ એ બધા રૂપનું નહીં, અધિભૂત અને અધિદૈવ વગેરે રૂપનું નહીં, પ્રત્યેક અભિન્ન ચૈતન્ય જે છે એનું જ સ્મરણ કરીને આપણે આ જીવન દરમિયાન અને અંતકાળે એનું સ્મરણ કઈ રીતે થાય એ અહીંયા સમજવાનું છે. સ્મરણ એનું વધુ થાય જેનો વધારે અનુભવ થયો હોય. સ્મરણ, સ્મ જે છે ને સ્મરણ શબ્દ, એમાં સકાર જે છે ને એ ભગવાન છે. એટલે ભગવાન ના હોય ને તો સ્મરણ શું હોય? મરણ હોય. એટલે એ જ મૃત્યુ છે. એટલે સકાર જે છે એ ભગવાન છે. એટલે ભગવાન હોય ને તો જ મરણ જે છે ને એ સ્મરણ થઈ જાય. અને સ્મરણમાંથી ભગવાનનું સ્મરણ ના કરીએ, બીજા કોઈકનું સ્મરણ કરતા હોઈએ તો મૃત્યુ જ છે, મરણ જ છે. એટલે સ્મરણ એનું વધુ થાય જેનો વધારે અનુભવ થયો હોય. સ્મૃતિ અને મૃતિ, સકાર એ ભગવાન છે એવું છે. જો સ્મૃતિમાં ભગવાન ના હોય તો એ મૃતિ એટલે કે મૃત્યુ જ છે. સ્મરણ અંતકાળે વગેરે બધું કઈ રીતે થાય? તો જેનું એનું સ્મરણ વધારે થાય, જેનો અનુભવ વધારે હોય. તો આપણને કોનો અનુભવ સૌથી વધારે છે? વેદાંત શાસ્ત્ર પ્રમાણે સૌથી વધારે આપણને હુંનો અનુભવ છે. એ હુંનો અનુભવ વગર આપણને જગતનો કોઈ વસ્તુનો અનુભવ થતો નથી. સાક્ષીનો અનુભવ સૌથી વધારે છે. એટલે હુંનો અનુભવ સૌથી વધારે છે, માટે હું સ્વરૂપે પરમાત્માને જાણીએ તો પરમાત્માનું સૌથી વધારે સ્મરણ થઈ શકે. હવે પરમાત્મામાં આગળ આવશે મય્યર્પિત મનોબુદ્ધિ વગેરે. પરમાત્મામાં મનને જોડવું અંતકાળે કઈ રીતે સંભવ છે? પરમાત્મામાં મનને જોડવાનું છે. હકીકતમાં પરમાત્માનું સ્મરણ કઈ રીતે થાય? કે જેનું કંઈક નામ હોય, રૂપ હોય, કંઈક કર્મો હોય વગેરે. હવે બ્રહ્મ અક્ષર પરમાત્મા વગેરે જે છે એનું કોઈ સ્વરૂપે કોઈ નામ નથી વગેરે, એમાં વાચાતીત છે, વાણી અને મનનો વિષય નથી વગેરે, બધું આપણે સાંભળેલું છે. તો કરવાનું શું છે સ્મરણ કાળે? એટલે હકીકતમાં આત્મા જ પરમાત્મા સાથે એક થાય છે. એટલે કે એ ઐક્ય જ્ઞાન આત્માનું પરમાત્મા સાથે થાય છે. મન બ્રહ્માકારે કે પરમાત્માકારે રહે છે. એટલે મનમાં બ્રહ્માકાર વૃત્તિ હોય છે. મન પરમાત્મામાં જોડી દેવું વગેરે બધા શબ્દો છે. એટલે શું? મનનો પરમાત્માનો કંઈ મેળ પડવાનો નથી, કારણ કે મન તો સ્વયં પરમાત્મા પર અધ્યસ્ત છે. એટલે મનમાં પરમાત્માકાર, બ્રહ્માકાર વગેરે અખંડાકાર વૃત્તિ રહે તો આત્મા પરમાત્માનું મિલન થાય, આત્મા પરમાત્માનું ઐક્ય જ્ઞાન થાય. એટલે આત્મા અને બ્રહ્મની એકતા આવિર્ભૂત થાય, સ્ફુરણ થાય એનું જ્યારે મન બ્રહ્માકારે સ્થિત હોય. એટલે મનને પરમાત્મામાં જોડવું એટલે મનમાં બ્રહ્માકાર વૃત્તિ, પરમાત્માકાર વૃત્તિ જે છે એ જાળવી રાખવી. એટલે બ્રહ્માકાર વૃત્તિ એટલે સૌથી એમાં કોઈ નિર્ભેદ એટલે કે કોઈ ભેદ નથી. જેમ કે આપણે મનની વૃત્તિઓ જે છે બધી એ હંમેશા ઘટ પટ મથ એટલે ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ વગેરે, તો એ બધા ભેદ પરિચ્છેદ કહેવાય. તો બ્રહ્માકાર વૃત્તિ જ્યારે મનમાં હોય ને ત્યારે કોઈ ભેદ ન હોય,
ચૈતન્યમાં કોઈ ભેદ ન હોય, કઈ રીતે સમજીએ? મનનું બ્રહ્માકારે થવું એટલે શું? જેમ કે અત્યારે આ દિવાલ છે, એવું સમજીએ કે આપણે એક તંબુ બાંધીને આ સત્સંગ કરી રહ્યા છીએ. તંબુ છે એટલે આ ઉપર પડદો છે, તો પડદો છે ત્યારે શું થાય, એક પડદામાં ધારો કે કંઈક પવન આવ્યો વગેરે થયું, પથ્થર પડ્યો તો કે કાણું પડ્યું, તો કાણું પડે તો આપણને શું થાય કે કાણું ગોળ આકાર હોય તો ગોળ આકારનું આકાશ દેખાય છે. એટલે કે એક નાનું અમથું આકાશ, ગોળ આકારનું આકાશ દેખાય છે. ચોરસ કાણું પડે તો ચોરસ આકારનું આકાશ દેખાય છે. હકીકતમાં આકાશ જ દેખાય છે, પણ આકાશ કેવું દેખાય છે? એક એક નામ રૂપમાં કોઈક આકારમાં સીમિત જણાય છે. હવે જોરદાર પવન આવ્યો, આખો પડદો જ ઉડી ગયો તો શું થાય? તો નિરાકાર આકાશ દેખાય, આકાશ એના મૂળ સ્વરૂપે દેખાય. તો બસ આવી જ કંઈક મન બ્રહ્માકારે થાય એટલે કોઈ સીમિત કે પરિચ્છિન્ન નામ અને રૂપ સાથે જોડાયેલું ન હોય, એને બ્રહ્માકાર વૃત્તિ વગેરે કહેવાય છે. એટલે બ્રહ્માકાર વૃત્તિથી અવિદ્યાનો પડદો જે છે ને એ આખો ને આખો ઉડી જાય છે. હકીકતમાં અવિદ્યાનો પડદો જ જે છે, જે પરમાત્માનું આપણને દર્શન થવા નથી દેતો. હૃદયસ્થ પરમાત્મા જ છે, એને જ આપણે જાણતા નથી. એને કઈ રીતે જાણીએ છીએ? થોડા કાણા દેખાય છે. કયા કાણા? વિષયો રૂપી કાણા, વિષય વૃત્તિઓ, ઘટાકાર પટાકાર વગેરે આપણને ચૈતન્યનું જ સ્ફુરણ થઈ રહ્યું છે. હવે એક સાથે બધા નામરૂપ આખો માયાનો પડદો હટી જાય તો નિરાકાર બ્રહ્મ જે છે, એટલે મનમાં બ્રહ્માકાર વૃત્તિ હોય તો એ અવિદ્યારૂપી પડદાનું નિવર્તન કરે, આત્મા પરમાત્માનું મિલન થાય, ઐક્ય જ્ઞાન વગેરે થાય. એટલે અહીંયા અર્જુનનો પ્રશ્ન છે, પ્રયાણ કાળે કેવી રીતે ભગવાનનું જ્ઞાન થાય, વૃત્તિ જળવાઈ રહે? એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન અત્યારે જ બ્રહ્માકાર વૃત્તિ જળવાય, મનમાં બ્રહ્માકાર વૃત્તિ બની જાય. કારણ કે અંતકાળનો કોઈ ભરોસો નથી. એક તો અંતકાળ ક્યારે હોય છે એવી કોઈને ખબર નથી. કફ વાત પિત્ત વગેરે કેટલાય બધા ધાતુઓ છે, બધી જે દોષો એટલા પ્રકુપિત થઈ જાય છે, કંઠ અવરુદ્ધ થઈ જાય, એડકી આવે ને બધી પ્રાણ આન તેને બધા. એટલે એ વખતે આપણા મન ઉપર કોઈ જ કાબુ હોતો નથી. ત્યારે પ્રબળ કર્મ જે છે ને એ આખું નિયંત્રણ લઈ લેતા હોય છે અંતકાળે. અને એટલે જીવનકાળ દરમિયાન જ પરમાત્માકાર વૃત્તિ જાળવવાનો પ્રયત્ન કરીએ. કઈ રીતે? અધિભૂત અધ્યાત્મને બધું આવી રીતે પરમાત્માનું જ સ્વરૂપ છે એવું સમજવાનું અને એ પૂર્વક આપણે વ્યવહાર કરવાનો. પછી યફ પ્રયાતિ એટલે શરીર ભાવને છોડે છે, એ પરમાત્મા ભાવને પ્રાપ્ત કરે છે. એટલે પરમાત્માના સ્મરણથી પરમાત્માનું જ્ઞાન થાય. જ્ઞાન થાય તો દેહાભિમાન અવિદ્યા વગેરેની નિવૃત્તિ થાય, અને અવિદ્યાની નિવૃત્તિ જ પરમાત્માની પ્રાપ્તિ છે. એટલે પરમાત્માનું નામ શું છે? અવિદ્યા નિવૃત્તિ એ પરમાત્માનું નામ છે. એટલે અવિદ્યા નિવૃત્તિ એ બ્રહ્મનું લક્ષણ છે, પરમાત્માનું લક્ષણ છે, નામ છે. અવિદ્યાની નિવૃત્તિ એ જ પરમાત્માનું સ્ફુરણ છે. અવિદ્યા નિવૃત્તિ થાય પછી કંઈક થાય એવું નથી. અવિદ્યા નિવૃત્તિ એ પરમાત્માનું એક નામ છે, એટલે કે સ્વરૂપ લક્ષણ છે વગેરે. હવે પરમાત્માનું સ્મરણ અંતકાળે મામ એવ એટલે મારા સોપાધિક રૂપને નહીં પરંતુ નિરુપાધિક રૂપનું જ સ્મરણ કરે છે. જે સ્મરણમાં એટલી શક્તિ આવી કઈ રીતે કે જે પરમાત્મા ભાવની અંતકાળે પણ પ્રાપ્તિ કરાવી આપે. સ્મરણથી એટલે સ્મરણમાં આટલું સામર્થ્ય આવી રીતે આવે છે ક્યાંથી? સ્મરણથી ધ્યાન લાગે છે. તો સ્મરણથી ધ્યાન થાય એ માટે સ્મૃતિ હેતુ ઊભા કરવા પડે. દિવસ દરમિયાન સ્મૃતિ હેતુ ઊભા કરવા પડે. એટલે પરમાત્માના સ્મરણના હેતુ ઊભા કરવા પડે. દાદરો ચડતા હોઈએ તો દરેક વખતે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ શરણમાં વગેરે કંઈક નિમિત્તો ઊભા કરવા પડે સ્મરણ માટે. જેટલા પણ કોળિયા આપણે ગળીએ છીએ, ભોજન લઈએ છીએ, દરેક વખતે ભગવાનનું કંઈક નામ સ્મરણ કરીને આપણે એનો ભોગ કરીએ, પરમાત્માને અર્પણ કરીએ વગેરે. ભાવ જે જાળવીએ એ અંતકાળની વૃત્તિનું નિર્માણ કરતું હોય છે.
આપણા જે કર્મો આ ભાવનું નિર્માણ કરે છે. દાદરા ચડીએ ત્યારે ઘણા ભક્તોને એવા જોયા છે, દાદરા ચડે ને ત્યારે ઓમ નમઃ શિવાયના વગેરે વગેરે બોલતા હોય છે. કંઈક ચાલવા નીકળે ત્યારે પ્રદક્ષિણા કરીએ છીએ. આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરાહ પ્રાણા શરીરમ ગૃહમ પૂજા દે વિષયોપભોગ રચના વગેરે પ્રદક્ષિણા કરીએ છીએ, જેટલું ચાલીએ છીએ, હાથ વડે જે કંઈ કરીએ છીએ, પરમાત્માની સેવા વગેરે કરીએ છીએ વગેરે. આ જે ભાવ છે એ ભાવ અંતકાળે પરમાત્માની વૃત્તિ ઉત્પન્ન કરી આપે છે. એટલે તો યશ પ્રયાતિ સ મદભાવમ યાતિ, એટલે કે જો પરમાત્માનું આવું નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપ હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપનું સ્મરણ કરીએ આપણે, તો પરમાત્માના મદભાવની એટલે કે પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થાય. એટલે નિષ્કામ જિજ્ઞાસુને પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થાય. જે સકામ કે સગુણ ઉપાસક છે એને ક્રમમુક્તિ પ્રાપ્ત થાય છે. તો આખા 8મા અધ્યાયમાં પાછળથી ક્રમમુક્તિની વાત આવે છે, એ વખતે જોઈશું. હવે તો પરમાત્માનું ચિંતન વગેરે અંતકાળે કઈ રીતે થાય અને પરમાત્માનું ના થાય તો શું કરવું જોઈએ. બૃહદારણ્યક ઉપનિષદમાં અંતકાળની બધી સુંદર વાતો આવે છે. 4:4:2 એટલે ચોથો અધ્યાય, ચોથું બ્રાહ્મણ અને બીજો એમાં છે કંડિકા. એટલે અંતકાળે ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ શાંત થઈ જાય છે. આંખ જોતી નથી, કાન સાંભળતા નથી વગેરે. એટલે જીવાત્મા હૃદયમાં પોતાની બધી ચેતનાને સંકેલી લે છે બધાને. એટલે પ્રયાણકાળ આવે ત્યારે જે પ્રબળ કર્મ, પ્રબળ ભાવના કબજો લઈ લે છે ચિત્તનો, અને હૃદયના અગ્રભાગમાં જે 102-101 નાડીઓ છે એમાંથી જે નાડીમાંથી જીવાત્માએ ઉત્ક્રમણ કરવાનું હોય છે એ નાડીનું દ્વાર ખુલે છે. હૃદયના અગ્રભાગમાં હૃદયમ પ્રદ્યોતતે એવું બૃહદારણ્યક ઉપનિષદમાં આખું વર્ણન આવે છે. કે જીવાત્મા બધી ચેતનાને સંકેલીને જે નાડીમાંથી ઉત્ક્રમણ કરવાનું હોય ત્યાં જાય છે. એટલે કે ત્યાં નાડી એ હૃદયનું છિદ્ર ખુલે છે. હૃદય અહીંયા આપણું આ હૃદય વગેરે નથી, સૂક્ષ્મતમ. હકીકતમાં વેદાંતમાં હૃદયનો અર્થ પરમાત્મા જ થાય છે. હૃદ એટલે કે જ્યાંથી સર્વ વિચારોની ઉત્પત્તિ થાય છે. તો સર્વ વિચારો તો ચૈતન્યમાંથી જ જન્મે છે. ચૈતન્યમાંથી જન્મેલા વિચારોને જ આપણે જાણીએ છીએ. એટલે કે હૃદય સ્થાનમાંથી દહરાકાશ વગેરે જે ઉપાસનાનું સ્થાન છે એમાંથી જે 101 નાડીઓ નીકળે છે. તો જે નાડીમાંથી નીકળવાનું હોય ત્યાં પ્રકાશ થાય છે, અને જે ભાવિ દેહ પ્રાપ્ત કરવાનો હોય એની વૃત્તિ એ સમયે ઉપસ્થિત થઈ જાય છે. અને આ દેહને મારે પ્રાપ્ત કરવાનો છે એવા જ્ઞાન સાથે જીવાત્મા ઉત્ક્રમણ કરે છે. તો કર્મ તમ વિદ્યા કર્મણી સમન્વરભેતે પૂર્વ પ્રજ્ઞા ચ, આવું બૃહદારણ્યક ઉપનિષદની કંડિકા છે. બહુ પ્રસિદ્ધ કંડિકા છે. તમ એટલે કે તે જીવાત્માને વિદ્યા અને કર્મ, વિદ્યા એટલે ઉપાસના કે ભાવના, તો જે ભાવનાઓ એણે જીવન દરમિયાન સેવી હોય અને પૂર્વકર્મ પૂર્વજન્મોની જે ભાવનાઓ પ્રબળ હોય એ પ્રમાણે જે ભાવનાઓ સેવી હોય અને જેવા કર્મો કર્યા હોય, અને પૂર્વ પ્રજ્ઞા, પ્રજ્ઞાનો અર્થ અહીંયા વાસના છે, જે વાસનાઓ પ્રબળ થઈ હોય આ ત્રણેય સાથે જીવાત્મા વિદાય લે છે. કર્મ પ્રમાણે સુખ દુઃખ પ્રાપ્ત થાય અને ભાવના પ્રમાણે એ સુખ દુઃખને ભોગવવા માટેનું શરીર એટલે કે યોનિ પ્રાપ્ત થાય. જેવા કર્મો કર્યા હોય એ પ્રમાણે નવી યોનિમાં સુખ દુઃખ મળે, અને જેવી ભાવનાઓ સેવી હોય, જેવા વિચારો કર્યા હોય એ પ્રમાણે યોનિ કે શરીર મળે છે. એટલે કૂતરાનું શરીર હોય પણ મોટી ઓડી ને એમ્બેસેડર મોટી મોટી ગાડીમાં ફરતો હોય તો સુખ દુઃખ કોના લીધે પ્રાપ્ત થયું? કર્મોને લીધે. પણ કૂતરાની યોનિ શેના માટે મળી? કૂતરા જેવા વિચારો કરેલા હોય જે જીવે, કંઈક ધાર્યું ના થાય ને ભસવા માંડે વગેરે. એટલે આ રીતે જેવી ભાવનાઓ જેવા વિચારો કર્યા હોય એ પ્રમાણે યોનિ મળે, અને જેવા કર્મો કર્યા હોય એ પ્રમાણે સુખ દુઃખ મળે છે. તો જીવન દરમિયાન જેવી ભાવના, જેવું ચિંતન કર્યું હોય, જેવી ઈચ્છાઓ સેવી હોય, જેવા સંકલ્પો કર્યા હોય, જેવું ધ્યાન કર્યું હોય એ પ્રમાણે યોનિ મળે. જેવા કર્મો કર્યા હોય એ પ્રમાણે સુખ દુઃખ મળતું હોય છે.
એટલે આ બધાના સરવાળા રૂપે અંતકાળે એક પ્રબળ ભાવના ઉપસ્થિત થાય છે, ચિત્તવૃત્તિ ઉપસ્થિત થાય અને ભાવિ ગતિ નક્કી કરે છે. એટલે અંતકાળે તો ચિત્ત પરવશ જ હોય છે. હકીકતમાં અંતકાળે ચિત્ત પરવશ જ હોય છે. આપણે અંતકાળે કોઈ સંકલ્પ શક્તિ વગેરે જન્માવી શકીએ નહીં. એટલે જીવન દરમિયાન અંતકાલે ચ એવો શબ્દ ભગવાને મૂકેલો છે. ચ એટલે જીવનકાળ દરમિયાન જે ભાવનું વધારે ને વધારે આપણે આવાહન કર્યું હશે, પરમાત્મા ભાવનું, આપણે હંમેશા શરીરમાં હું ભાવ રાખીને કર્મો કરતા હોઈએ, પરંતુ આ અધિભૂત, અધ્યાત્મ, અધિદૈવ વગેરે બધા રૂપે અત્યારે જેમાં સત્સંગના ઉદાહરણ દ્વારા આપણે પરમાત્માના તે રૂપની અભિવ્યક્તિને આપણે સમજ્યા, તો આપણો બધો જ વ્યવહાર પરમાત્મા સાથે થઈ રહ્યો છે. પૂજારી પણ એ છે, પૂજ્ય એ દેવતા પણ એ છે, પૂજા પણ એ છે, બધું જ એ છે. આ બધું આ પરમાત્મા પોતે પરમાત્મા સાથે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એ પ્રમાણે જ થઈ રહ્યું છે. તો આવો ભાવ આપણે જીવન દરમિયાન જાળવીએ તો એ ભાવ અંતકાળે પ્રબળ બની શકે છે. તો આ પ્રમાણે તો આવું કોઈએ કરેલું છે અંતકાળ, એટલે ઘણા બધા ભક્તો હોય એ લોકોને આવું બધું સાંભળે એટલે એવું થાય. અપ્પય્ય યજ્વેન્દ્ર સાઉથના બહુ મોટા કવિ છે. અપ્પય્ય યજ્વેન્દ્ર ગીત જેમણે શિવજીના ભક્ત માર્ગબંધુ સ્તોત્રની રચના કરેલી છે. તો અપ્પય્ય યજ્વેન્દ્ર જાણે કે અત્યારે આપણા નરસિંહ મહેતા માટે કેવું માન હોય તેવી રીતે સાઉથમાં અપ્પય્ય યજ્વેન્દ્ર માટે માન છે. તો એમણે એકવાર એવું મન થયું કે મારા સબકોન્શિયસ માઇન્ડમાં, એટલે કે આપણે કેવી ભાવના પ્રબળ છે મારા મનમાં, તો એમણે પ્રયોગ કર્યો, પોતાના શિષ્યો વગેરે બધાને કીધું આવી રીતે કંઈક એવું વૃક્ષનું કંઈક રસ કે ફળ કે એવું કંઈક છે કે જેનાથી આપણે ઉન્મત્ત થઈ જઈએ. ઉન્મત્ત થઈ જઈએ એટલે સબકોન્શિયસ માઇન્ડમાં જે કંઈ પણ હોય ને, જેમ કે સ્વપ્નમાં કયું સ્વપ્ન આવશે કઈ રીતે ખબર પડે? તો એ જે સબકોન્શિયસ માઇન્ડમાં જે વૃત્તિ, જે વિચાર વગેરે હોય એ પ્રગટ થતા હોય છે. તો અપ્પય્ય યજ્વેન્દ્રને થયું કે મારા આવી રીતે આ મનમાં સુપ્ત આવી રીતે વિચારો કયા છે વગેરે વગેરે. તો એમણે એ વૃક્ષનું ફળ વગેરે ખાધું અને ઉન્મત્ત થઈ ગયા. અને ઉન્મત્ત થઈ ગયા પછી 108 શ્લોકની આખી સુંદર સ્તોત્ર રચ્યું છે. એટલે ઉન્મત્ત સ્તોત્ર તરીકે પ્રસિદ્ધ છે. એટલે એ પોતે તો એમાં કોઈ કર્તૃત્વ નહોતું, ઉન્મત્ત થઈ જ ગયા હતા, ગાંડા જેવા જ થઈ ગયા હતા. છતાં પણ હવે શિવ ભક્તિ કેટલી પ્રબળ હશે આપણે એ વિચાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બહુ મોટા કવિ થઈ ગયા છે અપ્પય્ય યજ્વેન્દ્ર. એટલે યમ વાપી આપણે આગળ ચર્ચા કરવાના છીએ. એટલે કે જેનું સ્મરણ, જેનો ભાવના આપણે ઉત્તમ રીતે કરી હોય, જાળવી હોય, કે જે કંઈ પણ કરું છું મારા ઈષ્ટ દેવતા એનાથી પ્રસન્ન થાવ, ઈષ્ટ દેવતાને માટે જ આ મારા પ્રાણ ચાલી રહ્યા છે, જે ભાવની આપણે વધારે ને વધારે સ્મરણ, પૂજા વગેરે કરીએ. રામચંદ્રજી સીતાજીનું સ્મરણ કરતા હોય તો સીતા ભાવને પ્રાપ્ત થાય, સીતાજી રામચંદ્રજીનું સ્મરણ કરતા હોય તો રામચંદ્ર ભાવને પ્રાપ્ત થાય. આવી રીતે મહાત્માઓ સમજાવતા હોય છે. શ્રી કૃષ્ણ, રાધા વગેરે પણ એવી જ રીતે સમજાવતા હોય છે. તો પ્રબળ સંસ્કારોને આપણે આવી રીતે એનું નિર્માણ કરી શકીએ છીએ. તો જીવન જે છે એવી રીતે જીવવું જોઈએ કે જેથી મોતને આપણે સુધારી લઈએ, મોતને ભેટવાની પણ તૈયારી હોય. તો એવું કઈ રીતે થાય? અહીંયા કહે છે સદાતદ ભાવ ભાવિત. એટલે પરમાત્માના જે રૂપનું, ધારો કે પરમાત્માના મૂળ નિર્વિશેષ હૃદયસ્થ ચૈતન્યને આપણે સમજી ન શકીએ, પરમાત્માને હૃદયસ્થ સ્વરૂપે ન સમજી શકીએ, આપણે પરમાત્માના કૃષ્ણ, રામ, શંકર વગેરે કોઈક ઉપાધિ સહિતના રૂપના ભાવનું જ વારંવાર સ્મરણ કરતા હોઈએ તો એ ભાવને પ્રાપ્ત થાય છે. એટલે પરમાત્માના સર્વાત્મ સ્વરૂપનું સ્મરણ ન થઈ શકે તો પરમાત્માના આવા જે શાસ્ત્રોક્ત પ્રમાણિત, મહાત્માઓ દ્વારા પ્રમાણિત જે અવતારો છે એનું સ્મરણ કરવું જોઈએ. આપણે આપણા નવા અવતારો ઊભા કરવાના નથી. એટલે કે રામકૃષ્ણ જે પ્રમાણિત છે, કૃષ્ણ ભગવાન શ્યામ સુંદર છે, મુરલીધારી, ગિરિધર, બ્રિજધર, મુરલી અધર, આવું બધું કોણે કીધું? કે મહાત્માઓએ કીધું છે. મહાત્માઓએ, પુરાણોએ, આપણા શાસ્ત્રોએ જે પરમાત્માનું રૂપ પ્રમાણિત કરેલું છે,
બધા ભક્તોએ અખંડાનંદજીથી માંડીને બધાએ સાક્ષાત દર્શન કરેલા જ છે. એટલે એ રૂપનું આપણે ભાવના વગેરે જે છે ભાવ ધારણ કરવો પડે. તો એ યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ, જે ભાવનું સ્મરણ કરતાં કરતાં આવી રીતે કલેવરને ત્યજે છે, તમેવ ઇતિ કૌંતેય, તે ભાવને પ્રાપ્ત થાય છે. પરંતુ શરત ભગવાને મૂકી છે સદા તદ્ભાવ ભાવિત. આ બહુ જ મહત્વનો શબ્દ છે. સદા એટલે સર્વદા, નિત્ય, તદ્ભાવ ભાવિત આ સમાસ છે. બહુ જ ઘણા બધા અર્થ એના થાય છે. તદ્ભાવ એટલે તસ્ય ભાવ એવું નહીં. મારા ખ્યાલથી વેદાંતિઓના ષષ્ઠી તત્પુરુષ સમાસ માટે બહુ આમ થોડોક અણગમો હશે. એટલે સ્વસ્ય ભાવ અને તસ્ય ભાવ એવું નથી કીધું, તસ્મિન ભાવ એવું કીધું છે. એક ઘણી બધી વ્યુત્પત્તિ છે તદ્ભાવ ભાવિત એની. તો તસ્મિન ભાવ તદ્ભાવ ભાવિત એટલે સ્મર્યમાણ, અભ્યસ્ત. શંકરાચાર્યજીએ પણ અભ્યસ્ત, સ્મર્યમાણતયા અભ્યસ્ત એટલે કે સ્મરણ કરવા દ્વારા જેનો વારંવાર અભ્યાસ કરવામાં આવ્યો છે એ ભાવ ભાવિત થઈ જાય છે. ભાવિત થઈ જાય છે એટલે પ્રગટ થઈ જાય છે. અભ્યસ્ત તદ્ભાવ ભાવિત સન એતિ એટલે એ ભાવથી યુક્ત થઈને, એ ભાવ સાક્ષાત જાણે કે ધારણ કરીને પ્રયાણ કરે છે. તમે વૈતિ એવ એતિ એટલે કે અહીંયા એવ અવધારણ છે, એ ભાવને પ્રાપ્ત કરે જ છે એમ. તદ્ભાવેન ભાવિત તચ્ચિંતનેન અર્પિત ચિત્ત સંપાદિત. ભાવિત એટલે સંપાદિત, પ્રાપ્ત કરેલો. ભાવિત ધારણ કરેલો, પ્રાપ્ત કરેલો, અભ્યસ્ત કરેલો, વારંવાર અભ્યાસ કરેલો. એટલે નિરંતર ભાવના વડે પ્રતિનિયત ફલ પ્રાપ્તિ નિમિત્ત અંત્ય પ્રત્યય હેતુ, એટલે પ્રતિનિયત એટલે નિયમપૂર્વક, ફલપ્રાપ્તિ નિમિત્ત એટલે ફલપ્રાપ્તિ એટલે કે નવું જે યોનિ કે શરીર જે મળવાનું છે, જે ફળ મળવાનું છે, જે ભાવ મળવાનો છે, એના પ્રાપ્તિના નિમિત્તભૂત અંત્ય પ્રત્યય હેતુ, જે અંત્ય પ્રત્યય જન્મે એનો હેતુ આ તદ્ભાવ ભાવિત છે. તદ્ભાવ ભાવિત અંત્ય પ્રત્યયનો હેતુ છે. એટલે મર્યા પછી એ ભાવને મળે, પણ જીવંત હોય ત્યારે તો એ ભાવ પોતે બની ગયો હોય છે. એ જીવન દરમિયાન આપણે તદ્ભાવ ભાવિત એ વર્તમાન વસ્તુ છે, મર્યા પછીની વાત નથી. અહીંયા જે ભાવને પ્રાપ્ત થયા હોઈએ એ ભાવ આપણને મર્યા પછી મળે છે. એટલે ભાવિત વાસિત, વાસના એની જ આપણી પ્રબળ બની જતી હોય છે. તદ્ભાવ સ્વરૂપમ એટલે કે એ ભાવનું સ્વરૂપ આપણે ભક્ત્યા કોઈક રીતે ભક્તિ વડે, પ્રીતિ વડે, ધર્મ વડે, યજ્ઞ વડે, યાગ વડે, મોહ વડે, દ્વેષ વડે, ભય વડે આપણી સમગ્ર લાગણીઓને પરમાત્મા સાથે જોડેલી હોય. દ્વેષ પણ કોકનો દ્વેષ આવતો હોય ને તો એમાં પરમાત્માને જોવાના. દ્વેષ વૃત્તિને કઈ રીતે પરમાત્મા સાથે જોડવાની, ક્રોધ વૃત્તિને કેવી રીતે પરમાત્મા સાથે જોડવાની, આપણે 7મા અધ્યાયમાં વિચાર કરેલો છે. ક્રોધ આવે, દ્વેષ આવે, ઈર્ષ્યા આવે તો પરમાત્માની સાથે દ્વેષ, ક્રોધ વગેરે બધી લાગણીઓને પરમાત્મા સાથે જોડે ને એને પરમાત્માનો ભક્ત કહેવાય, ભાગવત ભક્ત કહેવાય. બધી લાગણીઓને પરમાત્મા સાથે, પણ પ્રીતિ છે, પ્રેમ છે. અત્યારે અહીં કૃષ્ણ ભગવાન હોય, પ્રગટ થાય તો આપણે શું કરીએ ભાઈ, માખણ આપીએ અને બધું એમની સેવા કરીએ, ચરણ સ્પર્શ કરીએ, નમસ્કાર કરીએ, બધું જ કરીએ. પછી ક્રોધ કરીએ એમના ઉપર? ના કરાય. કેમ આટલું બધું દર્શન, આટલા મોડા દર્શન આપ્યા, કેટલા વર્ષોથી હું તો સત્સંગ કરું છું, એમ ક્રોધ ના કરાય? હા, કૃષ્ણ પરમાત્માને બધું કરાય, વઢાય ખરું ને બધુંય કરાય. કેમ આટલા વર્ષોથી સત્સંગ કરું છું, કેમ પહેલાં દર્શન ના આપ્યા? એવું પણ કહેવાય કે નહીં? હા કહેવાય, જો બધા કહે છે. એટલે ક્રોધ વૃત્તિ, દ્વેષ વૃત્તિ વગેરે ને પરમાત્મા સાથે જોડીએ કઈ રીતે? કોઈક વિચારવાદો કે કોઈક યુક્તિ આપણી પાસે હોવી જોઈએ. શત્રુભાવ વગેરે તો ના હોય, પણ હવે આ જે થયો હુમલો ને આતંકવાદી માટે તો કંઈક આપણને દ્વેષ ભાવ આવે છે. તો એવા વખતે શું કરવું જોઈએ? કોઈ પણ માટે દ્વેષ ભાવ હકીકતમાં એટલે આખા જગતમાં કોઈનાય માટે દ્વેષ ભાવ હોય ને તો પરમાત્માની પ્રાપ્તિ દુર્લભ છે, આવું કહેવામાં આવેલું છે. એટલે દ્વેષ કે ઈર્ષ્યા ને આ તે બધી વસ્તુઓ
પરમાત્માથી દૂર જ લઈ જનારી છે. તો કરવાનું શું? તો એ વૃત્તિને પરમાત્મા સાથે જોડી લેવી જોઈએ. હા, કોઈક રીતે દ્વેષ જે છે ને એની પ્રતિપક્ષ ભાવના અને વિવેક જ્ઞાન આ બે વસ્તુઓ હોય છે. પણ દૂધ ઉભરાતું હોય તો આપણે ઉભરાવા આવે તો શું કરીએ? કાં તો થોડું દૂધ નાખી દઈએ, બીજી તપેલીએ ગરમ કરવાની હોય અને આ તપેલી હજી આપણે કારણ કે તપેલી બદલવાનો સમય ના હોય કે કંઈક હોય તો શું કરીએ? કાં તો થોડું પાણી નાખીએ કે દૂધ નાખીએ, એમ થોડું દૂધ નાખીએ. તો દૂધ નાખીએ તો બહુ તો શું થોડો સમય એનો ઉભરો શાંત થવાનો છે, ફરી ગેસ ચાલુ છે ત્યાં સુધી ઉભરો તો આવવાનો જ છે ને. એટલે દૂધ ઉભરાતું હોય તો થોડું દૂધ નાખીએ ને એને પ્રતિપક્ષ ભાવના કહેવાય, અને ગેસ બંધ કરી દઈએ ને વિવેક જ્ઞાન કહેવાય. એટલે કે કોઈ પણ આવી આસુરી વગેરે વૃત્તિઓથી છૂટવા માટે પ્રતિપક્ષ ભાવના ફર્સ્ટ એડ છે. આપણે કંઈક પડ્યા હોઈએ તો ફર્સ્ટ એડ આપણે કંઈક પાટો બાંધી દઈએ, પણ પછી ડૉક્ટર પાસે જ ના જઈએ તો નહીં, મૂળ સારવાર લેવાની છે. એટલે પ્રતિપક્ષ ભાવના ફર્સ્ટ એડ સમાન છે. પછી વિવેકથી જ આ રાગ દ્વેષ વગેરે બધી વૃત્તિઓનું આપણે ઉર્ધ્વીકરણ કરવાનું છે, પરમાત્મા સાથે જોડવાની છે. કંઈક યુક્તિ તો હોવી જોઈએ. આપણે 7મા અધ્યાયમાં વિચાર કરેલો છે, અત્યારે તો હું જ ભૂલી ગયો છું, પણ ચાલો કહીશું કંઈ કે 7મા અધ્યાયની નોટ હશે એમાં તો લખેલું છે. દ્વેષ હોય, ક્રોધ હોય તો કરવાનું શું? પરમાત્મા આપણી બધી લાગણીઓને કઈ રીતે પરમાત્મા સાથે જોડવી જોઈએ. અને એ વ્યક્તિ માટેનો દ્વેષ જતો રહે એમ એવું છે. એને એ રીતે ટ્રેન કરવામાં આવેલો છે, એનો ભૂતકાળ કંઈક છે વગેરે વગેરે. એ માણસે કેમ આવું વર્તન કર્યું છે, એના પૂર્વજન્મોના કે આ જન્મમાં એને જે પ્રમાણેની તાલીમ મળી છે, જે પ્રમાણેનું એનું ઉછેર થયો છે. એટલે હકીકતમાં પરમાત્માના શાસનમાં એટલે આ વ્યક્તિ કેમ આવું કર્યું છે એ તો આપણું પણ પોતાનું, આપણને દુઃખરૂપી ફળ મળે એટલા માટે ભગવાન કોઈકને દુર્જન બનાવે છે. આપણને સુખરૂપી ફળ મળે એના માટે કોકને સજ્જન બનાવે છે. કંઈક આવું વિચારવાતું 2-3 યુક્તિઓ હતી એવું મને યાદ છે કે આપણને એના માટેનો દ્વેષ, કોઈએ આપણું અપમાન કર્યું તો આપણને ખરેખર એના માટે જરાક દ્વેષ વગેરે જન્મે ત્યારે એવું સમજી શકાય કે મને જ સુખસ્ય દુઃખસ્ય નકોપી દાતા પરો દદાતી કુબુદ્ધિ રેશા. શું છે? સ્વકર્મ ગ્રથિતો હિ લોક. પોતાના કર્મોથી જ આ લોક આખો ગૂંથાયેલો છે. મને દુઃખરૂપી ફળ આપવા માટે પરમાત્માએ કોકને હાથો સાણસો બનાવવો પડે છે દુર્જન બનાવીને. મને સુખરૂપી પુણ્યનું ફળ આપવા માટે કોઈકને સજ્જન બનાવે છે. હકીકતમાં એ વ્યક્તિ વસ્તુ તો સાણસો એટલે કે સાધન જ છે, એનું પોતાનું કોઈ સ્વતંત્ર કર્તૃત્વ નથી વગેરે. 2-3 યુક્તિઓ હતી એવું મને યાદ આવે છે ખરું. ચાલો એ જોઈશું. હા, એટલે કોઈ પણ આપણી બધી લાગણીઓને પરમાત્મા સાથે જોડવાની છે, એટલે એને મન પરમાત્મામાં જોડ્યું કહેવાય. અને બધા વિચારો, બુદ્ધિમાં વિચારો હોય છે, નિર્ણયો હોય છે વગેરે, તો જેને કહેવાય ને બૌદ્ધિક વ્યક્તિત્વ અને લાગણીશીલ વ્યક્તિત્વ, આ બંને વસ્તુ પરમાત્મામય થાય, પરમાત્મા સાથે જોડાય, એ બહુ જ અગત્યનું છે. એટલે ભાવ વસ્તુ અહીંયા સગુણ ભક્તિના ક્ષેત્રમાં ભાવના કે ભાવનું પ્રાધાન્ય છે. એટલે સગુણ વસ્તુ જે છે, સગુણ પરમાત્મા, એમાં ભાવનું પ્રાધાન્ય છે, શ્રદ્ધાનું પ્રાધાન્ય છે. સગુણ ભક્તિ આપણે કૃષ્ણ ભગવાનની, શંકર ભગવાનની વગેરે ભક્તિ કરીએ, ભગવાનનું કૈલાસવાસી રૂપ, વૃંદાવનમાં ભગવાન લીલા વગેરે કરતા હોય, માખણ ચોરતા હોય, તો એ બધું ભાવ પ્રધાન છે, શ્રદ્ધા પ્રધાન છે. એટલે સગુણ ભગવાનની ભક્તિ જે છે એમાં શ્રદ્ધા પ્રધાન છે, શ્રદ્ધા જ મુખ્ય છે. જ્યારે આ વેદાંત વિચાર વગેરે જે છે, નિર્ગુણ સ્વરૂપનું, પરબ્રહ્મ સ્વરૂપનું જે શ્રવણ વગેરે જે છે, એમાં પ્રમાણનું, વિચારનું પ્રાધાન્ય છે. એમાં જુદા પ્રકારની શ્રદ્ધા છે, એને વેરીફાયેબલ ટ્રુથ વગેરે કહેવાય. શંકર ભગવાન આવા છે એવું આપણે શું છે, જટાધારી છે ને ગંગાધર છે વગેરે, એવું રૂપ વેરીફાય, ચકાસવા માટે આપણી પાસે કોઈ પ્રમાણ નથી. એટલે એ અનવેરીફાયેબલ ટ્રુથ કહેવાય.
એટલે કે સગુણ પરમાત્મામાં જે શ્રદ્ધા જરૂરી છે એ એક પ્રકારની છે, અને નિર્ગુણ સ્વરૂપના જ્ઞાન માટે જે શ્રદ્ધા જરૂરી છે એ જુદા પ્રકારની છે. એટલે એમાં શ્રદ્ધાનો અર્થ પ્રમાણ બુદ્ધિ વગેરે થાય છે. ઉપાસના છે, આપણે નહીં દીવો કેમ ધરવાનો ભગવાનને, આરતી કેમ ઉતારવાની વગેરે, તેનો કોઈ જવાબ નથી. કીધું છે ને શાસ્ત્રોએ એટલે કરવાનું. એટલે કે એમાં જવાબ ના મળે. કૃષ્ણ ભગવાન કેમ આવા, મોરપી છે શંકર ભગવાન કેમ ના ધારણ કરે, તેનો કોઈ જવાબ જ નથી. શાસ્ત્રોએ જેવું નિરૂપણ કરેલું છે એવી જ ઉપાસના, એવો જ ભાવ ધારણ કરવાનો છે. એટલે કૃષ્ણ ભગવાનનું, શંકર ભગવાનનું, રામ ભગવાનનું જે રૂપ શાસ્ત્રોએ નિર્ધારિત કરેલું છે એ જ રૂપે એમની ઉપાસના કરવાની. જેમાં કેમ એવો પ્રશ્ન ના હોય. એમાં શ્રદ્ધા પ્રધાન છે, ભાવ પ્રધાન છે. જ્યારે ઓલામાં કેમ એવું પૂછવાનું છે, એમાં પ્રમાણ બુદ્ધિ, શ્રદ્ધાનો અર્થ ત્યાં પ્રમાણ બુદ્ધિ થઈ જાય છે. એટલે પ્રમાણ બુદ્ધિ એટલે વિચાર કે દ્રષ્ટિ પ્રધાન વસ્તુ છે, વિચાર પ્રધાન એ માર્ગ છે કે શાસ્ત્ર પ્રધાન વગેરે. એટલે વેદાંત શ્રવણ મનન નિધિધ્યાસનમાં પ્રમાણ પ્રધાન હોય છે અને દ્રષ્ટિ અથવા તો વિચાર પ્રધાન હોય છે. ઓલામાં ભાવિતઃ વગેરે શબ્દો જે છે એમાં ચર્ચા છે. તો ભાવના વડે નિર્માણ થાય છે, વસ્તુનું નિર્માણ થાય. ઉદાહરણ આપે છે આચાર્યો કે વૈદ્ય લોકો જે પહેલાંના જમાનામાં બધા હોય તો કોઈક એક દવા વગેરે રસાયણ બનાવવાનું હોય, હકીકતમાં તો કોઈક ઝેર કે ગમે તે કોઈક કડવો પદાર્થ ક્યાંક વૃક્ષનું ને આવી રીતે કે કંઈક કોઈક ઝેર અથવા તો કડવો પદાર્થ જ લે. પછી એને 7 દિવસ આમાં રાખે, 7 દિવસ આમાં રાખે, 7 દિવસ આમાં રાખે, થોડો સમય દૂધમાં રાખે ને મધમાં રાખે ને આમાં રાખે ને આવી રીતે વૈદ્ય પછી એનું એ જ ઝેર રસાયણ બની જાય. તો આવી રીતે ભાવ જે છે ને ભાવાંતરની પ્રાપ્તિ કરાવી આપે છે. ભાવાંતરની પ્રાપ્તિ કરાવી આપે છે. તો એ એમાં સામર્થ્ય છે. જ્યારે જ્ઞાન એવું બીજી વસ્તુ નથી જન્માવતું. એટલે જ્ઞાન કેવું છે, વસ્તુ જેવી હોય ને એવી દ્રષ્ટિ આપે છે આપણને, એની દ્રષ્ટિ, એને જોવાની દ્રષ્ટિ આપે છે. અને ભાવ આપણે જેવો કરવા માગીએ છીએ ને એવો આપણે જન્માવી શકીએ છીએ. અત્યારે આંખો બંધ કરીને કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરવાનું આપણે કરીએ તો આપણા બધાના કૃષ્ણ ભગવાનનું રૂપ જુદું હશે. એવું કેમ? તો કે ભાવ એ વસ્તુતંત્ર નથી, કૃષ્ણ પરમાત્મા ઉપર આધારિત નથી. ભાવ એ ભાવ કરનારા કર્તા ઉપર આધારિત છે. એટલે દૃષ્ટિ કે વિચાર એ વસ્તુતંત્ર છે, જ્યારે ભાવ જે છે એ કર્તૃતંત્ર છે. એટલે એ પ્રમાણે સદા તદ ભાવ ભાવિતઃ. તો આ જે છે એ આપણે ભાવનું નિર્માણ કરી શકીએ છીએ. ભાવનું આપણે નિર્માણ કરવું પણ જોઈએ. તો એના માટે ભાવનાથી વસ્તુ ઉપર પ્રભાવ પડે છે, વસ્તુનો સ્વભાવ પણ બદલાઈ જાય છે. જેવી ભાવના આપણે જાળવીશું એવું મન બુદ્ધિનો જે સ્વભાવ હશે, જે અનાત્માકારે વિષયાકારે પરિણામ પામતું હોય છે, તો એનો સ્વભાવ પણ બદલાઈ જાય, એ પણ ભગવદ આકારે બને છે. એટલે ભાવ કે ભાવના એ વાસના એટલે ચીલો, જેમ કે ઓલી નીક બની જાય, વારંવાર એ જગ્યાએથી પાણી પસાર થાય તો એક, અથવા તો આપણી ચાલીએ અમુક જગ્યાએથી, આમ તો ઘાસ જ હોય પરંતુ ચાલ કરીએ તો એ જગ્યાએ રસ્તો પણ પડી જાય. એવી રીતે તો દ્રઢ થયેલી ભાવનાને વાસના કહેવાય. તો વાસના ભાવિતઃ સંપાદિતઃ, એ ભાવના જ પોતે નિયંત્રણ કરે છે અંતકાળનું, અને એ રીતે એને ભગવદ ભાવની પ્રાપ્તિ થાય છે. એટલે સદા તદભાવ ભાવિતઃ. તો એમાં 3 વસ્તુ આવે છે. સદા એટલે સર્વદા, નૈરંતર્યેણ હંમેશા એવો ભાવ જાળવી રાખવાનો બને ત્યાં સુધી. ભક્ત્યા પ્રીત્યા આદર ભાવેના, બીજી વસ્તુ છે ભક્તિથી, પ્રીતિપૂર્વક અને આદરપૂર્વક. એટલે સર્વદા એટલે નિરંતર કરવાનો, ભક્તિથી, પ્રીતિથી, આદરભાવથી કરવાનો, અને સમર્પિત ચેત, ભગવતી સમર્પિત ચેતસઃ, કાર્યકરણ સંઘાત જે છે ને એની અવગણના કરીને આપણા માટે અગત્યનું મહત્વનું થઈ જાય ભગવાનમાં સમર્પિત થવા માટે આ ભાવના આપણી જળવાઈ રહે.
ભગવાનની ભાવના કે ભગવાનના રૂપની ભાવના શેના માટે કરવાની? આ શરીર સારું થાય એના માટે? ના, એના માટે નહીં. ભગવદ્ ગીતા શેના માટે ભણવાની? કંઈક ફળ મળશે? નહીં, એવું નહીં. એટલે ભગવાનમાં સમર્પિત થવું એટલે ભગવાન પ્રસન્ન થાય, ભગવાન આપણો ભાવ હકીકતમાં તદભાવ ભાવિત ને એ રીતે પણ આચાર્યો સમજાવે છે. આપણે જેટલું સ્મરણ કરીએ છીએ ને એટલું જ પરમાત્મા આપણું પણ સ્મરણ કરે છે. એટલે તદભાવ ભાવિત કરતા બને છે પરમાત્મા. ભક્તિ સંપ્રદાયમાં છે ને કરતા પરમાત્મા છે. આપણે યોગ સાધના કરીએ, વેદાંતનું શ્રવણ કરીએ ને તો એ બધું જાણે કે પ્રમાતૃ એટલે કે પ્રમાતાની ભક્તિ હોય છે, પ્રમાતાનો પુરુષાર્થ કે પ્રયત્ન હોય છે. જ્યારે ભક્તિશાસ્ત્રમાં પ્રમેય બલા ભક્તિ હોય છે, ભક્તિમાં પ્રમેયનું બળ હોય છે કે જેટલું આપણે સ્મરણ કરીએ છીએ ને પરમાત્માનું એના કરતાં વધારે સ્મરણ પરમાત્મા આપણું કરી રહ્યા છે. આપણે જેટલું સ્મરણ કરીશું એટલું પરમાત્મા આપણું સ્મરણ કરશે અને આપણને ભાવિત બનાવશે. એ ભાવે ભાવિત આપણા મન અને બુદ્ધિને બનાવે છે એવું પણ આચાર્યો સમજાવે છે. એટલે યહ પ્રયાતિ સ મદભાવમ યાતિ, જે મારું સ્મરણ કરતો દેહ છોડે છે, મારા ભાવને પ્રાપ્ત થાય છે, એમાં કોઈ સંશય રાખવાની જરૂર નથી. સંશય શિંગ સ્વપ્ને સંશયે એવી ધાતુ છે સમ્યક શયન. સંશય જન્મે એટલે ઉભય કોટી અવગાહીની વૃત્તિને સંશય કહેવાય. આ સારું કે પેલું સારું એને સંશય કહેવાય. આ ખરીદીએ કે ઓલું ખરીદીએ એ આપણને સંશય થતો હોય છે. મોબાઈલ રિચાર્જ કરવાનો હોય તો આ પ્લાન લઉં કે ઓલો પ્લાન લઉં કંઈ ખબર પડતી નથી. એટલે સંશય ઉભય કોટી અવગાહીની વૃત્તિ. એટલે સંશય યાતિ ન અસ્તે અત્ર સંશય, તો મદભાવમ યાતિ મારા ભાવને પ્રાપ્ત કરશે જેમાં કોઈ સંશય નથી. એટલે પરમાત્મા કે પરમાર્થ સત્યથી સંશયનો સમ્યક શીયતે સૂઈ ગયા હોઈએ. એટલે કે પરમાત્મા ભાવથી જો આપણે શયાન હોઈએ, અજાણ હોઈએ તો પછી સંશય જન્મે. હકીકતમાં આમાં સંશય નથી એવું કહે છે કે પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન, પરમાત્માકાર વૃત્તિ, ભગવદાકાર વૃત્તિ એ વખતે ઉદ્ભવ પામે જ છે, એમાં કોઈ સંશય નથી. અંતકાળે અભ્યાસ સિદ્ધ વૃત્તિ જન્મતી હોય છે. જેનો અભ્યાસ થયો હશે, જે ભાવનાને ભાવિત કરેલી હશે, સંપાદિત કરેલી હશે, એ ભાવના પોતે આવી રીતે પ્રગટ થાય છે. એટલે મૃત્યુકાળે પ્રયત્નનું સામર્થ્ય નથી, ભાવનાનું સામર્થ્ય હોય છે. કોઈ પણ વસ્તુ અંતકાળે આપણા ભાવનાનું, શ્રદ્ધાનું, ભાવના અને શ્રદ્ધા એક જ વસ્તુ છે એટલે એનું પ્રમાણ પ્રબળતા હોય છે. એટલે ઉદાહરણ આપે છે, મહાત્માઓ હતા એટલે મહાત્માઓને હવે જેમ હનુમાન પ્રસાદ પોદ્દાર હતા જે ગીતા પ્રેસના સંસ્થાપક, એમણે પણ ભૂત પિશાચ યોની વગેરે એમને પ્રત્યક્ષાથી એમની જોડે વાત પણ કરી શકતા હતા, પ્રસિદ્ધ છે. એટલે અમુક આપણું અંતઃકરણ એવું થાય તો આપણે આ લોકોત્તર વસ્તુઓ જે છે એના પણ કિન્નર ગંધર્વ વગેરે યોની વગેરે શરીરોને પણ આપણે જોઈ શકીએ છીએ આપણી મનથી, અંતઃકરણથી. તો મહાત્મા આવી રીતે એકવાર પસાર થતા હતા ગામમાંથી, ગામનું સ્મશાન હતું. તો સ્મશાનમાં બધા ભૂત પ્રેત પિશાચો બધા જલસો કરી રહ્યા હતા, પાર્ટી કરી રહ્યા હતા. ઓહ, ઘણો સમય થઈ ગયો છે, ચાલો. તો જલસો, તો મહાત્માએ જઈને પૂછ્યું કે એટલે તમારા ભૂતોમાં આવી પાર્ટીને જલસો ક્યાંથી હોય? તો કે અમારે છે ને કાલે એક યુવાન આવવાનો છે અમારી ટોળીમાં, ભૂત પ્રેત માં એ પ્રવિષ્ટ થવાનો છે. એટલે યુવાન આવશે ને, હવે કોઈ પણ યુવાન અમારી ટોળીમાં આવે ને તો એના અમારે લગ્ન કરાવવા પડે. તો કે ભૂતોમાંય લગ્ન ને એવું બધું હોય? તો કે હા, અમારામાંય હોય. તો કે આવતીકાલે એ યુવાન આવશે ને એટલે એના લગ્નની બધી તૈયારીને માંડવોને આમ તેમ બધું મોટો જલસો અમે કરેલો છે. એટલે તો મહાત્મા કે કોણ યુવાન આવવાનો છે? તો આવી રીતે ભૂતોએ કીધું આવી રીતે આ ગામમાં આમ તેમ બધા આ ઘરમાં. તો એ મહાત્માએ જઈને જોયું તો ખરેખર એક યુવાન હતો અને લગભગ અંતકાળની નજીક હતો. આવી રીતે કંઈક બીમારી, કંઈક રોગ વગેરે આવી ગયો હતો. તો મહાત્માએ એને આવી રીતે બધા સ્વજનોને બધાને અત્યંત શોકાતુર હતા, બધાને કીધું ચલો આપણે બધા ભગવદ્ ગીતાનું પારાયણ કરીએ. અંતકાળે આવી રીતે આખી ભગવદ્ ગીતાનું પારાયણ ચાલતું ગયું એમ કરીને
એ તારી સદગતિ થશે વગેરે મહાત્માના આવી રીતે શબ્દો પણ હતા. યુવાનને પણ શ્રદ્ધા બેસી કે અંતકાળે મને ભગવદ્ ગીતાનું શ્રવણ મળી ગયું એટલે હવે મારું કલ્યાણ થશે વગેરે વગેરે. એટલે ભગવદ્ ગીતાનું અંતકાળે શ્રવણ થયું ને તો બીજા દિવસે આ ભૂત ટોળી પછી મહાત્મા પસાર થતા હશે તો ભૂતો બધા દુઃખી હતા. તો કેમ ભૂતો દુઃખી છો તમે? તો કે યુવાન આવવાનો હતો ને આવ્યો નહીં. એટલે કે કેમ એવું થયું? કે મહાત્મા તમે આવી રીતે અમારું આ રહસ્ય જાણી લીધું લાગે છે અને તમે કંઈક સત્સંગ વગેરે કંઈક કર્યો લાગે છે અને તમે યુવાનને આવવા ના દીધો. એટલે આ વસ્તુ પણ પૂરેપૂરી આ મહાત્માઓએ જ આવી રીતે વર્ણન કરેલું છે. અંતકાળે પણ આ ભગવદ્ ગીતાનું શ્રવણ કરી લઈએ ને તો આવી રીતે આપણી સદગતિ તો ચોક્કસ થાય જ છે. એટલે આ ભૂતમાં જવાનો હતો ને ના ગયો. બધા ભૂતો આવી રીતે મહાત્માઓને આવી રીતે વઢવા લાગ્યા કે તમારા લીધે અમારો જલસો જુઓ હવે નિષ્ફળ થઈ ગયો. અંતકાળે પણ આ શાસ્ત્ર વગેરેનું સત્સંગ શ્રદ્ધા કે ભાવના જળવાઈ જાય એનું ફળ એનું એ પ્રમાણેનું ગતિ થાય જ છે. અંતકાળની બધી સુંદર બધી ચર્ચાઓ છે. આમાં તો બધા મહાત્માઓએ જે વર્ણન કરેલું હોય અંતકાળનું એ ખરેખર આપણા માટે પ્રમાણભૂત જ છે. તો થોડી ઘણી ચર્ચા હજી છે અંતકાળની, આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.